મારું નામ જિગ્નેશ જાની છે અને અમે અત્યારે રહેવાનું અમારું અમદાવાદ છે. અને એકચ્યુઅલી આ પહેલાં અમને એવું લાગ્યું કે આમાં સમય જશે, પણ પછી જ્યારે અમે એને ખાસ આવા કોર્સમાં જોડ્યા પછી અમને એવું લાગ્યું કે આમાં તો ઉલટાનું ઘણું બધું સારું અને બહુ ફાસ્ટ શીખી રહ્યા છે આમાં. અને બીજું કેવું થાય છે, સ્કૂલનું તો હવે ભણવાનું એના માટે 15 મિનિટ્સ અડધો કલાકમાં એનું સ્ટડી પતી જાય છે, પણ હવે આની અંદર આવ્યા પછી એની બધી નવી આઈડિયાઝ એને બધી મળે છે, આમાંથી નવું જાણવા માટે મળે છે. અને આનાથી અમને એવું લાગે છે કે એનો ગ્રોથ છે ને એની સ્પીડ ડબલ થઈ ગઈ છે. એટલે આપણને એનાથી ખબર પડે કે આજે જે સંતોએ નાની ઉંમરથી છોકરાઓમાં જે બીજ નાખવાના ચાલુ કરી રહ્યા છે, લાંબે ગાળે આપણને બહુ સારું રિઝલ્ટ આવશે. બાળકનો બી એટલો સરસ ગ્રોથ થશે આની અંદર. અને આની અંદર બીજું આપણને એમ જોવામાં આવે છે કે આજે ખાસ જે પેસમાં ચાલી રહ્યું છે ને, એ ભણવા સાથે આરામથી કરી શકાય એવું છે. બહુ ઇઝી પણ છે અને બહુ સારી રીતે થશે પણ આનાથી. પ્રમુખ સંકલ્પમાં જોઈન થયા પછી એટલે જે SSTના અમુક ચેપ્ટર્સ છે ને, તો એ લોકોને ઘણું હવે કોન્સ્ટિટ્યુશનનું હતું જ્યારે, તો એના પછી એ લોકોને સ્કૂલમાં એના રિલેટેડ જ ચેપ્ટર હતું. તો જ્યારે ટીચર સર એ વાતો કરે ને, તો આનો હાથ આમ સૌથી પહેલાં, એટલે ટીચર સર પણ આમ નવાઈ લાગે કે તને આટલી બધી ખબર કેવી રીતના છે. હવે અમુક વસ્તુ જ્યારે એ આપે ને આન્સર, તો ઘણી વખત એવું હોય કે ટીચરને પણ ધ્યાનમાં ન હોય, પણ બાળક પાસેથી જ્યારે આટલું બધું જ્ઞાન મળે ને ટીચરને પણ ઘણીવાર નવાઈ લાગે કે આ બધું તને ક્યાંથી મળે છે. એટલે પ્રમુખ સંકલ્પમાં જોઈન થયા પછી આમ ઘણી ઇમ્પ્રુવમેન્ટ પણ છે એની, કે વાંચનને એને હતું વાંચનનું, પણ હજી વાંચનમાં રસ વધારે જાગી રહ્યો છે. કે જે આપ હેન્ડઆઉટ્સમાં જેટલી મહેનત કરો છો, ઘણીવાર હેન્ડઆઉટ્સ ખાલી લખેલા હોય ને, તો બાળકને એવું થાય કે આ લખેલું જ છે, પણ એમાં પિક્ચર્સ મૂકો છો એને રિલેટેડ, તો એ લોકોને વાંચવાનું મન થાય. કારણ કે બાળક બુદ્ધિ છે એટલે થોડું ખાલી લખેલું હશે તો મન પાછું બીજે જતું રહે. પણ આપ વચ્ચે વચ્ચે પિક્ચર્સ હોય એટલે એ પિક્ચર્સથી એને વિઝ્યુઅલાઇઝ પણ થાય, એટલે એને તરત મગજમાં પણ એ બેસી જાય છે. એટલે આપ સરસ મહેનત પણ ખૂબ જ કરો છો. અને બસ એ સ્વામીના સંકલ્પમાં એ ભળે અને સ્વામીને રાજી કરી શકે એ જ પ્રાર્થના છે. એટલે સેશન્સમાં બહુ મજા આવે છે, કારણ કે બધા સેશન્સ બહુ ઇન્ટરેક્ટિવ હોય છે. એટલે જે સર કે જે બી આવે છે એ એકદમ ઇન્ટરેક્ટિવ સેશન કરે છે. એટલે વચ્ચે જે એક પાર્ટ પડે એના પછી જે નાની બ્રેક પડે, એમાં જે ઇન્ટરેક્ટિવ ક્વેશ્ચન્સ પૂછે ને, એમાં બહુ મજા આવે છે. ખાસ કહેવાનું કે આમાં જો બધા પેરેન્ટ્સો, ખાસ આપણા સત્સંગી મિત્રો હોય કે અને જે ખાસ બહારની બી વ્યક્તિ હોય, જે આ ખાસ સંસ્થા જે કરી રહી છે ને, એ ફક્ત ને ફક્ત સારા બાળકો, યુવાનો તૈયાર થાય, સારામાં સારી સંસ્થાની સેવા કરી શકે, સારામાં સારી દેશની સેવા કરી શકે. અને અત્યારના કેવું છે કે બહાર એટલું બધું ડિસ્ટ્રિક્શન છે કે જેમાં લોકો છે એમાં ફસાઈ જાય છે. પણ જો આ ખાસ કરશે ને સમય કાઢીને, તો આમાં શું છે, બાળકનો પોતાનો ગ્રોથ થશે, સાથે સંસ્થાનો ગ્રોથ થશે અને સાથે દેશનો પણ ગ્રોથ થશે. એટલે અમને બહુ સારું લાગ્યું અને આ ખાસ કરવું જ જોઈએ. બધા બાળકોએ આમાં સામેથી ભાગ લઈને કરવું જોઈએ, કારણ કે આમાં સમયનો વેડફાટ કરતાં સમયનું ઇન્વેસ્ટમેન્ટ આની અંદર સારું થઈ રહ્યું છે એવું લાગે છે મને. પ્રમુખ સંકલ્પનું જે ઇનિશિયેટિવ છે, એનાથી તો પછી મને એવા જ વિચાર આવે છે કે મારે UPSC GPSC ક્રેક કરવું છે.